49માં એસર્શન અને રીઝન આપેલું છે, તારણ અને કારણ આપેલું છે. પહેલું એવું કહે છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ રિક્વાયર્સ મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ. ઇકોનોમિક ડેવલપમેન્ટ રિક્વાયર્સ મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ. સમજો, ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ માટે મલ્ટી ડાયમેન્શનલ એટલે શું? એટલે કે એક જ દિશામાં નહીં પરંતુ એક કરતાં વધુ દિશામાં 360 ડિગ્રી હોલિસ્ટિક રીતે હોલિસ્ટિક એપ્રોચ જોઈએ છે. તો પહેલાં તો આ વિધાન સાચું છે કે નહીં એ તમે વિચારીને કહો. તો કે આ વિધાન સાચું છે. અને તમે હવે જો આની પહેલાં મેં તમને કીધેલું હતું કે આપણે ફોકસ કરવાનું છે કોની ઉપર? વર્ડ્સ ઉપર અને કીવર્ડ્સ ઉપર. તો અહીંયા જો અહીંયા કયો શબ્દ વાપરો? ઇકોનોમિક ડેવલપમેન્ટ. શું અહીંયા ઇકોનોમિક ગ્રોથ શબ્દ વાપરો હોત? ઇકોનોમિક ગ્રોથ, તો આ વિધાન સાચું પડે? તો કે ના, આ વિધાન સાચું ન પડે. કારણ કે ગ્રોથ જે છે, ગ્રોથને તો માત્ર અને માત્ર આંકડા સાથે, વૃદ્ધિ સાથે, આલેખ સાથે લેવા દેવા છે, બરાબર? આની હારે કોઈ લેવા દેવા નથી. એટલે જ મેં તમને પહેલાં ગ્રોથ અને ડેવલપમેન્ટનો જે તફાવત હતો એ સમજાવી દીધો. ખ્યાલ આવી ગયો? તો ઇકોનોમિક ડેવલપમેન્ટને મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ જોઈએ છે, તો બરાબર, એ વાત બિલકુલ સાચી છે. એનું કારણ જુઓ. કારણ શું કહે છે કે પ્રેઝન્ટ ગવર્મેન્ટ, ભારતની અત્યારની સરકાર જે છે, ફોકસિંગ મેઇનલી ઓન માઇક્રો ઇકોનોમિક ઇસ્યુ. જે માઇક્રો ઇકોનોમિક ઇસ્યુ જે છે એની ઉપર જ તે ભારત સરકાર ફોકસ કરે છે. આ વાત સાચી છે કે ખોટી છે? આ વાત ખોટી છે. પહેલાં તો જો માઇક્રો ઇકોનોમિક અને મેક્રો ઇકોનોમિક, આ બે આપણે ફોકસ કરવું પડે. માઇક્રો ઇકોનોમિક એટલે શું? તો કે નાના લેવલે. નાનું લેવલ એટલે કે આપણે ખાલી આપણા ઘરની ઇકોનોમી બનાવીએ ને તો એને માઇક્રો લેવલ કહેવાય. એક ગામની ઇકોનોમી કહેવાય તો એને માઇક્રો ઇકોનોમી લેવલ કહેવાય. જ્યારે મેક્રો લેવલ એટલે શું? તો કે બહુ મોટા લેવલે, કે જ્યારે આખા દેશની ઇકોનોમી બનાવવાની હોય, જ્યારે આખા રાજ્યની ઇકોનોમી બનાવવાની, તો એ મોટા લેવલે કહેવાય. તો એને જે છે એ મેક્રો લેવલ કહેવાય. કોઈ પણ દેશ હોય એ ક્યારેય એવું બની જ ન શકે કે ખાલી માઇક્રો લેવલ ઉપર જ ફોકસ કરે કે ખાલી મેક્રો લેવલ ઉપર જ ફોકસ કરે. હંમેશા કોઈ પણ દેશે બે ઉપર ફોકસ કરવું જોઈએ. તો અહીંયા આપેલું છે કે મેઇનલી ફોકસ ઇઝ ઓન માઇક્રો લેવલ, તો એ વાત ખોટી છે. અને બીજું આમે તે માઇક્રો ઉપર તો ફોકસ કરી જ નહીં, કે મેક્રો ઉપર ફોકસ કરશે તો જ વધુ ગ્રોથ પ્રાપ્ત કરી શકશે. તો પહેલાંને અને બીજાને કોઈ લેવા દેવા નથી, અને બીજું આમે ખોટું છે. તો જવાબ શું આવશે? પહેલું સાચું છે અને બીજું ખોટું છે. હા, ખ્યાલ આવ્યો કે નહીં? નીચે જો એની એક્સપ્લેનેશન આપેલી છે એ આપણે જોઈએ. મેક્રો લેવલની અંદર મેં તમને શું કીધું કે આખા દેશ લેવલની વાત કરવાની હોય. મેક્રો લેવલનું ઇકોનોમી હોય તો એની અંદર કઈ વસ્તુ આવે? કરંટ એકાઉન્ટ ડેફિસિટ આવે, ફિસ્કલ ડેફિસિટ આવે, ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો, ફુગાવો આવે, નેશનલ ઇન્કમ આવે, એમ્પ્લોયમેન્ટ રેટ, રોજગારીનો દર અને બેરોજગારીનો દર આવે, બેલેન્સ ઓફ પેમેન્ટ ને આવી બધી વસ્તુ આવે. આ બધામાંથી અમુક કોન્સેપ્ટ તમને ખ્યાલ નહીં હોય. CAD કરંટ એકાઉન્ટ ડેફિસિટ શું, ફિસ્કલ ડેફિસિટ શું, તો એ આપણે આગળ જ્યારે એના ચેપ્ટર આવશે ત્યારે આપણે એ સમજીશું. પણ નેશનલ ઇન્કમ એટલે તો તમને ખ્યાલ જ હશે, બરાબર? જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ખ્યાલ આવ્યો? હવે માઇક્રો ઇકોનોમિક વસ્તુ જે છે, માઇક્રો ઇકોનોમિક, એની અંદર શું આવે? તો કે કોઈ કંપની જે છે, કોઈ કંપની એની અંદર પ્રોડક્શન કેટલું થાય છે. કેમ? આ તો એક નાનો ખ્યાલ છે કે આપણે આપણા ઘરની અંદર કેટલું બજેટ જોઈશે. કોઈ કંપની જે છે નાના લેવલની, તો એની અંદર પ્રોડક્શન કેટલું થાય છે. એક ઇન્ડસ્ટ્રી ખાલી એક પર્સનના ધ્યાનમાં રાખી અને કઈ વસ્તુ કરેલી હોય તો એને આપણે માઇક્રો એટલે નાનું અને મેક્રો એટલે મોટું. ખ્યાલ આવ્યો?